મહાપડ ગ્રંથમાં કહ્યું કે ભગવાન મહાદેવના એક નામમાં એટલું સામર્થ્ય છે, પાપને બાળીને ભસ્મ કરવાનું. એટલા પાપ મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી એક નામની અંદર. તેથી બહુ હૃદયથી કહો તો કથા સાંભળ્યા બાદ બીજું કાંઈ તો ગ્રહણ કરીએ કે ન કરીએ, પણ હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં જપે પંચાક્ષરમાં સર્વ સિદ્ધિ લભે નર. જીવાગરે વર્તતે તસ સફલમ જીવિતમ. જન્મારો સફળ થશે. આપણે ક્યાં મોટી મોટી સંધ્યા વંદન ઉપાસના પૂજા અર્ચન યજ્ઞો કરવા જવાના છે? આટલું તો કરી શકે, એનું કોઈ પણ માણસ કરી શકે. થોડા દિવસ તો પ્રયોગ કરો, કરતા જાઓ, ઘરનું કામ લેતા જાઓ, હરિનું નામ. આ પ્રયોગ કરવામાં આપણને શું વાંધો છે ભાઈ? તમારી ઉર્જા બદલાશે, વિચારો બદલાશે, વ્યવહાર બદલાશે, વાણી બદલાશે, આહાર બદલવાનું મન થશે, ખાણીપીણી બદલી જશે. એકવાર જીવવા પર ભગવાનના નામની પ્રતિષ્ઠા કરો, ભગવાનના નામની સ્થાપના કરીએ. આપણે આ ભગવાન વિષ્ણુજી હજાર હજાર મહાદેવના નામ નિત્ય બોલીને ભગવાન મહાદેવની પૂજા કરે છે. ઓમ શાંતાય નમઃ. ઓમ શરવાય નમઃ. ઓમ શાંતાય નમઃ. હે મહાદેવ, ઓમ શરવાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવ દેવાય નમઃ. ઓમ દેવાય નમઃ. ઓમ દેવ દેવાય નમઃ. सहस्त्र कमल में हो रहे धारी, किन्हीं परीक्षा तभी पुरारी. एक कमल प्रभु राखे जोई, कमल नयन पूजन सहसोई. कठिन भक्ति देखी प्रभु शंकर, भये प्रसन्न दे इच्छित वर. पुष्पदंत महाराज हरिस्ते सहस्त्रम कमल बलि मादाय पदयो. हरिस्ते सहस्रं कमलबलिमादाय पदयो. ભગવાન મહાદેવના ચરણોમાં હજાર હજાર કમલની બલિ અર્પણ કરે. બલિ શબ્દનો અર્થ આપવું, સમર્પિત કરવું, ભેટ ધરવું. બલિ શબ્દનો એવો કોઈ અર્થ ન થાય કે પશુઓને મારવા. અમુક લોકોએ તો કેવી મૂર્ખતાઓ શરૂ કરી છે ભાઈ. બલિ ચડાવે. અત્યારે તો ડાયો સમાજ, ભણેલો ગણેલો અપડેટ સમાજ, શિક્ષિત સમાજ ઘણું બધું સારું દેખાવા લાગ્યું છે, પણ હજી પણ એવું ઘણી જગ્યાએ છે. બે વર્ષ પહેલા લગભગ 25 એટલે 23ની આસપાસ, લગભગ 23માં ઠિયોક ગયા હતા. પહાડ પર મારો ઉતારો હતો. આ અમદાવાદમાં કથા પૂર્ણ કરી 45 ડિગ્રીમાં, અને એક રાત્રિમાં બીજે દિવસે કથા શરૂ થાય. ઠિયોક 0 ડિગ્રી, અને પહાડ પર મારો ઉતારો, ચારો તરફ બરફીલા પહાડો. અને હું યજ્ઞ કરતો હતો, અને બાજુમાંથી માણસો બધા ઉપર ગયા. કે મેં શા માટે ગયા છું? થોડી વારમાં ઉપરથી પછી નીચે ઉતર્યા. ત્યારે મને ખબર પડી કે જ્યાં મારો ઉતારો હતો એની ઉપર કોઈ તેની દેવીનું સ્થાન હતું. ત્યાં લોકો કતલ કરતા હતા. કેવી મૂર્ખતા હજી પણ ચાલે છે. આવી અનેક જગ્યાઓ ચાલે છે. બલિ શબ્દનો અર્થ એવો નથી થતો કે પશુઓની હત્યા કરવી. સનાતન ધર્મની શ્રેષ્ઠતા છે અહિંસા પરમો ધર્મ, દયા ધર્મનું મૂળ છે. આપણે ચૈત્ર માસમાં કીડિયારો પૂરવા નીકળ્યા ભાઈ. આપણે કીડીને પણ મારીએ નહીં તો બલિ પ્રથા આપણામાં કઈ રીતે હોઈ શકે છે? એ તો આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે બહુ જ મોટી ક્રાંતિકારી
આવા બધા યજ્ઞો થતા હતા, યજ્ઞો બંધ કરાવ્યા. બલિ પ્રથા પહેલી વાર બંધ કરાવનાર આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજ છે. બલિ શબ્દનો એવો અર્થ નથી થતો કે પશુઓની હત્યા કરે. અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ મોટું તપ છે. એનાથી મોટું કોઈ તપ નથી, એનાથી મોટી કોઈ સાધના નથી. આ યુગની અંદર શુદ્ધ શાકાહારી પવિત્ર ભોજન કરવું. અને જ્યાં ત્યાં જેને તેને જે તે જગ્યાએ જેના તેના હાથનું ભોજન ન કરાય. કારણ કે આહાર ઉપરથી વિચારો નિર્માણ થાય, વિચાર ઉપરથી વાણી અને વ્યવહાર આપણો ઊભો થાય છે. અમારા બ્રહ્મલેન ડોંગરીજી બાપા કહેતા હતા કે આપણે જાતે આપણે ભોજન બનાવ્યું હોય અને ભોજન કરવા આપણે બેઠા હોય અને કોઈ બહારનો માણસ આવે અને એ ભોજન ઉપર નજર કરે તો દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય, એવું બાપજી કહેતા હતા. આપણે તો એટલું બધું રાખી ન શકીએ ભાઈ, પણ આ તો ડોંગરીજી બાપાની વાત છે. એ દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય. આ બ્રહ્મલેન ડોંગરીજી બાપાની વાત. આ 2 મિનિટ માટે પરમ પૂજ્ય પરમ વંદની બ્રહ્મલેન ડોંગરીજી બાપાને પ્રણામ કરે. સ્વાધ્યાય પરિવારમાં સંકળાયેલા છે. પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી તેના પ્રવચનમાં એવું કહેતા હતા કે ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે, આ કૂતરાનો વિરોધ નથી અને અત્યારે કૂતરાનો વિરોધ કરવાનો સમય નથી આપણી પાસે, પણ ભોજન ઉપર કૂતરો દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય, એ ન કરાય. આ દાદા એવું કહેતા હતા. ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે તો દ્રષ્ટિ દોષવાળું ભોજન કહેવાય, એ ભોજન ન કરે. હવે આટલું તો આપણે ડાયા માણસો, ભણેલા ગણેલા માણસો છે. જે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે મરઘો, એ કુકડો દ્રષ્ટિ કરે એ ભોજન ન કરાતું હોય તો જે માણસો કુકડો કકડાવી જતા હશે એની માનસિક હાલત કેટલી ગંદી હશે, એટલું તો આપણે વિચારી શકીએ કે નહીં? એની માનસિક અસ્થિરતા કેટલી ખરાબ હશે. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી હૃદયની પ્રાર્થના છે, ભણેલા છોકરાઓને મારી પ્રાર્થના છે, ભલે એટલા મોટા ધર્મગ્રંથો તમે નહીં વાંચો, કમસે કમ ચાણક્યનું જીવન ચરિત્ર વાંચો, તમને ભારતનું દિવ્ય દર્શન ઇતિહાસની ખબર પડશે કે આપણે કેટલો માર ખાધો છે. ત્યારે તક્ષશિલા પર આક્રમણ થયું ને ત્યારે ચાણક્ય ત્યાં ભણતા હતા અને ચાણક્ય પોતાનો જીવ બચાવવા માટે નદીમાં પડી ગયા અને એને જે આંખે જોયેલો અહેવાલ લખ્યો છે ને તક્ષશિલામાં જે આપણી પાઠશાળા હતી એ સળગાવવામાં આવી. 6 મહિના સુધી તે પુસ્તકો સળગ્યા હતા. કેટલું આપણું સાહિત્ય ત્યાં હશે. કોને સળગાવે એ મારે વ્યાસપીઠ ઉપરથી નામ લેવાની જરૂર નથી. વ્યાસપીઠ ઉપર તો તેનું નામ લેવાય જેને પૂજા અને અર્ચનને યજ્ઞો કર્યા હોય, જેનું પવિત્ર હોય, જેનું પવિત્ર જીવન ચરિત્ર, એનું વ્યાસપીઠ ઉપરથી નામ લેવાય. ગંદા લોકોનું વ્યાસપીઠ ઉપરથી નામ પણ ન લેવું, કારણ કે ભગવાન વ્યાસની પીઠ છે. શા માટે નામ લઈએ આપણે? તેથી મારા દીકરા દીકરીને મારી બહુ હૃદયની પ્રાર્થના છે કે ભલે ધર્મગ્રંથો તમે ન વાંચો, પણ કમસે કમ ભારતનો ઇતિહાસ જાણવા માટે થોડુંક તો ચાણક્ય નીતિનું ચરિત્ર વાંચો. ચાણક્ય નીતિ સૂત્રો તો ચારેય યુગમાં સાર્થક છે,
પણ તેનું ચરિત્ર, તેના જીવનનો સંઘર્ષ, ભલે સંસ્કૃતમાં આવા મોટા મોટા ગ્રંથો તમે વાંચી ન શકો, પણ તુલસીનું અમૃત તો વાંચો, તુલસીનું અમૃત તો પીવો. નિગમ નિગમ વેદ પુરાણનું સમન્વય રામચરિત માનસ રોજ પાઠ કરો તેનો. ભલે તમે ચોપાઈ ન બોલો, દોહરા ન બોલો, સોરઠ ન બોલો, છંદ ન બોલો, કોઈ વસ્તુ નહીં, પણ તેનું ભાષાંતર તો વાંચો. રામચરિત માનસ આપણા જીવનનું ઘડતર છે. મારા દીકરાઓ દીકરીઓને ભણેલા છોકરાઓને મારી હૃદયની પ્રાર્થના છે, સવારમાં 20 મિનિટ કાઢો ગાલે, રોજ પારણ કરો. અને ખાસ તો હૃદયની મારી પ્રાર્થના છે યુવાન દીકરા દીકરીઓને કે વહેલા ઉઠવાનો પ્રયાસ કરો, વહેલા જાગવાનો પ્રયાસ કરો. બ્રહ્મ મુહૂર્તમાં જે જાગે છે તેને બ્રહ્મ શક્તિ પ્રાપ્ત થાય છે, તેને ઉર્જા પ્રાપ્ત થાય છે. જેટલા જેટલા મોટા મોટા મહાપુરુષો આ સમાજમાં થયા છે એનું જીવન ચરિત્ર વાંચો, એને વહેલા ઉઠવાની આદત હોય છે. સૂર્ય ઉદય થયા પછી સૂતો રહે છે, તેને કફ અને પિત્તના દર્દ થાય છે. તેથી થોડા વહેલા ઉઠો, થોડા વહેલા જાઓ, અને લક્ષ્ય હંમેશા મોટું રાખો અને લક્ષ્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરો. દાદાએ કહ્યું કે જે ભોજન ઉપર કુકડો કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ના કરે. અને બહુ હૃદયથી વ્યાસપીઠ ઉપરથી કહું છું, હું જન્મથી સાધુ છું. આ સભામાં જે શુદ્ધ શાકર અને પવિત્ર ભોજન જેના છે એને ગિરિબાપુ કોટી કોટી પ્રણામ કરે છે. અને બહુ દિલને એક વાત કરું છું, ભલે આપણાથી મોટા મોટા મંદિરો ન બની શકે, આપણાથી મોટી મોટી કથાઓ ન થઈ શકે, પણ તમારી સાથે જે સંકળાયેલો માણસ હોય તમારા વ્યવહારમાં, તો આપણા કાર્યક્ષેત્રની અંદર જે માણસ સંકળાયેલો હોય ને એ માણસ જો આવું ગંદુ ભોજન કરતો હોય, એ માણસ અભક્ષનું ભક્ષણ કરતો હોય, તો કોઈ પણ પ્રયાસ કરે, કોઈ પણ વસ્તુ સમજાવીને તેને શુદ્ધ શાકાહારી બનાવવા માટેનો પ્રયાસ કરું. એક માણસને શુદ્ધ શાકાહારી બનાવશો, 1 કરોડ ભગવાનના મંદિરો નિર્માણ કરવાનું પુણ્ય પ્રાપ્ત થશે. આવું તો કરી શકીએ આપણે. આપણી સાથે રહેનારો માણસ હોય બીડી પીતો હોય, આપણી સાથે રહેનારો માણસ તમાકુ ખાતો હોય, માવો ખાતો હોય, એને સમજાવીએ આપણે કે ભાઈ તારા નાના નાના છોકરાઓ, તારી યુવાન પત્ની, થોડું તો વિચારતે કોઈના માથામાં સિંદૂર પૂર્યો છે, એના જીવનની જવાબદારી તે લીધી છે, થોડુંક તો તું વિચાર. આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ. જોકે આપણે કીડિયાનગરમાં તો સારું છે, કોઈ માવો નથી ખાતા, કોઈ તમાકુ નથી ખાતું, કોઈ અહીં બીડી પણ નથી પીતું. આપણા નગરની તો વાત જ નથી. પણ આવું ઘણું બધું આપણે કરી શકીએ છીએ. ગામના માણસો ભેગા થઈને ઘણું બધું કરી શકે. અમારા ગામમાં કોઈ પ્લાસ્ટિક ફેંકવું નહીં, અમારા ગામમાં ઠંડા પીણા પીવા નહીં, ઘણું બધું ગામ માટે આપ કરી શકો છો. સૌરાષ્ટ્રના અનેક એવા ગામડાઓ ઉદાહરણ રૂપ છે, મેં જોયા છે. ગામડાઓની અંદર ગામ તરફથી નિયમો લાગુ પડે. તેથી બલિ શબ્દનો અર્થ થાય છે સમર્પણ કરવું, ભેટ ધરવી. બલિ શબ્દોનો એવો કોઈ અર્થ નથી થતો કોઈ માતાજી કે દેવી દેવતાના નામે કોઈ પશુઓની હત્યા કરવી, એવો બલિ શબ્દનો અર્થ નથી. અને ખાસ યાદ રાખજો, 2-3 દિવસ કીડિયારો પૂરો, કીડિયાનગર કીડીઓને સુંદર 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 ખાવાનું આપવા જાય. આ પુષ્પદંત મહારાજના દિવ્ય શબ્દો છે. હરિસ્તે સહસ્રમ કમલબલિમાધાય પદયો યદેકો નેતસ્મિન નિજમુદર નેત્રકમલમ ગતોર્ભક્ત્યુર્નેકઃ પરિણતિમસો ચક્રવપુષા ત્રયાયામ રક્ષાયે ત્રિપુરહર જાગૃતિ જગતા ત્રિપુરહર જાગૃતિ જગતા. 1000 કમળોની બલિ ભગવાન મહાદેવને અર્પણ કરી ભગવાન શિવજી વિષ્ણુની ભક્તિની પરીક્ષા કરવા માટે 1000 કમળમાંથી એક કમળ લઈ લે છે.
ત્યારે ભગવાન વિષ્ણુને એમ થયું કે હવે શું કરું, મારી ગણતરીમાં ભૂલ ન થાય. આનું કારણ કયું? હવે પૂજાના નિયમો પણ એવા ખરા કે પૂજા કરતાં કરતાં ઊભા ન થવાય, પૂજા કરતાં કરતાં બોલાય નહીં. એ બધા નિયમો વિદ્વાનો, આચાર્યો, સાધુ, સંત, મહાપુરુષો, સંન્યાસીઓ માટે ધન્ય હો ગુરુસ્તાશ્રમ. આપણા માટે તો કોઈ નિયમ નહીં, આપણે તો કોઈ નિયમ પાલન કરવાની જરૂર નહીં. પણ આવા કઠિન નિયમો ભગવાનની પૂજાના છે. અગર એક કમળ ઘટે તો વિષ્ણુ ભગવાન ઊભા થઈને બીજું ન લઈ આવે. કમળ ઓછું થયું તો ભગવાન વિષ્ણુ કોઈને કહે નહીં, એ ભાઈ લાવો બીજું કમળ લાવી જાય, એક કમળ ઓછું થયું તો નહીં. કારણ કે ભગવાન શિવની પૂજાના નિયમોનું અનુસરણ ભગવાન વિષ્ણુએ કર્યું છે. તેથી ભગવાન વિષ્ણુજી મહાદેવની પૂજા ખંડિત ન થાય એટલે ભગવાન વિષ્ણુજીએ પોતાનું નેત્ર મહાદેવને અર્પણ કર્યું છે. સહસ્ત્ર કમલ મેં હો રહે ધારી કે નહીં પ્રેક્ષા તબહી પુરારી. એક કમલ પ્રભુ રાખે ઓ જોઈ, કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભયે પ્રસન્ન દે ચિતવર. શું વરદાન આપ્યું? ત્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનને ચક્ર આપ્યું છે. કેવું ચક્ર? સુદર્શન ચક્ર આપ્યું છે. શા માટે? જગતની રક્ષા કરવા માટે ભગવાન મહાદેવજી વિષ્ણુને ચક્ર આપ્યું છે. અને બહુ આદર અને ગૌરવથી કહું છું, મહાદેવજી શાસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે, મહાદેવજી શસ્ત્ર વિદ્યા પણ આપી શકે છે. ભગવાન શિવની પાસે કોઈ માણસ માગનાર ભૂલે છે. ધન નિર્ધન કો દેત સદાહી, જો કોઈ જાસે હો ફલ પાય. ઘણા ઘણા પ્રવચનો એવા કરે છે કે ભગવાન શિવની પાસે કાંઈ નથી, ભગવાન શું આપે? કુબેરને પૂછી લો, આ ધન સંપત્તિ વૈભવ ક્યાંથી આવ્યો? ત્યાં મન ના માને તો, અલ્કેશમાં મન ના માને તો લંકેશને પૂછી લો કે તારી સોનાની લંકા ક્યાંથી આવી? ત્યાં પણ મન ના માને તો બાણાસુરને પૂછી લો. બાણાસુરને પૂછો કે એટલું બધું સામર્થ્ય ક્યાંથી આવ્યું ભાઈ? એ તો અસુર. તેથી મહાદેવ માટે બોલનારા માણસો, જેની પાસે કાંઈ નથી તમને શું આપી શકે? પણ જેની પાસે હોય એ તો આપી શકે છે, પણ જેની પાસે કાંઈ ન હોય અને બધું જ આપી શકે છે એને આપણે દેવ નથી કહેતા, એને આપણે મહાદેવ કહીએ છીએ. એ શંકર ભગવાન છે. શિવ મહાપડ ગ્રંથમાં રામજીની સુંદર શિવ ભક્તિનું વર્ણન છે. રામજીએ ગર્જના કરી કરીને કહ્યું છે કે મારી પાસે જે સામર્થ્ય ને મારું જે સામ્રાજ્ય છે એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને ભગવાન રામજીએ એક શિવલિંગની સ્થાપના નથી કરી, ભગવાન રામજીએ અગણિત લિંગોની સ્થાપના કરી છે. રામજી જ્યાં જ્યાં ગયા છે ત્યાં જ્યાં પોતાના કર્કમોલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો સ્થાપિત કર્યા છે. ભગવાન દ્વારકાધીશ મહાદેવના પરમ ભક્ત છે અને સ્વયં શંકર ભગવાને કહ્યું છે કે હે કૃષ્ણ, શિવ ભક્તોમાં તમે અગ્રગણ્ય રહેશો, તમે પ્રધાન રહેશો. હે કૃષ્ણજી, આપ જેવી મારી ભક્તિ કોણ કરી શકે છે? અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ કદમ કદમ પર કહ્યું છે કે મારું સામર્થ્ય, મારું સામ્રાજ્ય, મારું બળ, મારી બુદ્ધિ એ ભગવાન મહાદેવનો પ્રસાદ છે. અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત, મૂળમાં તો શિવ જ હોઈ શકે છે. 5 પાંડવોને શિવ ભક્તિનું માર્ગદર્શન કરનારા કોણ? એ તો દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન વારંવાર કહે કે પાંડવો મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. અને શિવ ભક્તોમાં માતા કુંતા શ્રેષ્ઠ મહાદેવની ભક્ત છે. માતા કુંતા જ્યાં સુધી મહાદેવનું દર્શન ન કરે ત્યાં સુધી મુખમાં જલ નહીં મૂકતા હતા. આવા ભગવાન શંકરજીના ભક્ત હતા. 5 પાંડવ જ્યાં જ્યાં ગયા છે ત્યાં 5 શિવલિંગોની સ્થાપના કરી છે. 5 પાંડવની શિવ ભક્તિનું વર્ણન છે. ક્યારે 4 ધામની યાત્રા કરવાનો અવસર મળે અને યમનોત્રીના માર્ગે જાઓ, યમનોત્રી 60 કિલોમીટર બાકી રહે એ પહેલા લાખા મંડળ આવે છે. 5 પાંડવોએ 1 લાખ શિવલિંગોની સ્થાપના કરી, 1 લાખ લિંગોની સ્થાપના કરી છે. એ 5 પાંડવોની શિવ ભક્તિ છે. ટેલિવિઝનમાં જોવે લાખા મંડળ છે. અત્યારે પણ લિંગો અસ્તિત્વમાં છે. અને કોઈ કોઈ શિવલિંગો તો એવા છે ઋતુ બદલે એ શિવલિંગનો રંગ કલર બદલતો રહે છે. કોઈ શિવલિંગો એવા છે કે આપણું પ્રતિબિંબ દેખાય છે. અનેક શિવલિંગો એવા છે કે જો તમારું પ્રતિબિંબ દેખાય તો તમારું ભાવિ ઉજ્જવળ છે. ત્યાંના લોકો કહે છે કે
જો શિવલિંગમાં પ્રતિબિંબ આપણું ન બતાય તો આપણે આપણું ભાવિ એ ધૂંધળું છે, તેના માટે સાવધાન થવું અને શિવની ઉપાસના કરવી. આવું ત્યાંના આચાર્ય લોકો માને છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ હોય, દ્વારકાધીશ એમ કહે કે ચાલો પહેલા ભગવાનની પૂજા કરી. આટલું મોટું યુદ્ધ ખડવાનું હતું તો અર્જુનને પકડીને લઈ જાય છે, ચાલ અર્જુન પહેલા આપણે મહાદેવને અભિષેક કરીએ, આપણે ત્યારબાદ આપણે યુદ્ધની ખેલ ખેલીએ. આપણે અંતિમ યાત્રા કરવાની તે ભાઈ બલરામને લઈ અને સોમનાથ મહાદેવને અભિષેક કરે છે. મૂળમાં શિવ છે અને કોઈને શિવ ભક્તિથી વંચિત કરવો એ માણસની હત્યા કરવાનું પાપ લાગે છે. કોઈને શિવ ભક્તિથી દૂર કરવો, કોઈના હૃદયમાં ભરપૂર મહાદેવની ભક્તિ હોય અને મહાદેવની ભક્તિથી તેને વંચિત કરો, એનાથી મોટું કોઈ પાપ નથી. તેથી કોઈ પણ વિચારધારા સાથે તમે જોડાયેલા હો, કોઈ પણ આચાર્યો સાથે જોડાયેલા હો અને કોઈ પણ સંપ્રદાય સાથે જોડાયેલા હોય, પણ હૃદયથી કહું છું, જો આપણે કલ્યાણ કરવું હોય તો મહાદેવનું વધારે ભજન કરવું. મહાદેવ વગર આપણું કોઈ મંગલ નહીં કરી શકે, મહાદેવ વગર આપણું કોઈ કલ્યાણ નહીં કરી શકે છે. આ ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ અર્જુનને કહે છે, સહાર્જુનમ, વાસુદેવ સાથે અર્જુન. અભિષેક કેટલો લોકપ્રિય બનો. ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય પશુનાપતે, ઓમ નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ પશુનાપતે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્ર્યંબકાય શિવાય ચ ઈશાનાય મખઘ્નાય નમસ્તે મખઘાય कुमार गुरुवे नित्यं नीलग्रीवाय वेदसे विलोहिताय धूम्राय व्याधिने पराजिते नमो सहस्रशीर्षाय सहस्रभुजमन्यवे सहस्रनेत्रपादाय नमः सांख्याय कर्मणे नमो हिरण्यवर्णाय हिरण्यकवचाय च भक्तानुकंपिने नित्यं सिद्ध्यतां नो वरः प्रभु एवं स्तुत्वा महादेव महादेव वासुदेव सहार्जुना एवं स्तुत्वा महादेवं वासुदेव सहार्जुन प्रसादयामास भवं तदा शास्त्रोपलब्धे ॐ नन्दिकेशाय नमः ॐ शिवाय नमः ॐ हराय नमः ॐ मृडाय नमः ॐ विश्वनाथाय नमः ॐ विश्वरूपाय नमः ॐ कैलासपतये नमः ॐ नमः शिवाय सत्याय भूतानां प्रभवे नमः पंचवक्त्राय सर्वाय शंकराय शिवाय च नमोस्तु देवाचस्पतये प्रजानां पतये नमः नमो विश्वस्य पतये महता
रुद्रशिवन्तनूरघोरपापकाश दयामस्तद्भाषं कमलागिरिशंसाभिजातश्री ॐ